મગફળી ઉગી ગઈ છે અને અમે જે ફુવારાથી પાયું છે તમને ક્યાંય દેખાય ખાલું જો વ્યવસ્થિત સ્ટેપ ટુ સ્ટેપ બાય મગફળી ઉગી ગઈ છે. ઓછા પાણી અમે વાવેલું છે. અમે ક્યાંય રેડ પાણી પાયેલું નથી. ફુવારાથી પહેલાં 2 કલાક ફુવારા ચલાવેલા છે અને પછી પાછા 3 કલાકથી 2.5 કલાક ફુવારા ચલાવેલા છે. જો મગફળી વ્યવસ્થિત ઉગી ગઈ છે. ઓછા પાણીએ આ મગફળી ઉગી ગઈ છે, તમે જુઓ. અને અમે આગળ પણ અત્યારે જો વાવી રહ્યા છીએ. જો અહીં અમારા ફુવારા ચાલી રહ્યા છે. જો બધે કટકે કટકે ફુવારો છે એટલે ક્યાંય પણ કોરું ભાગ રહે નહીં. અને તમે 2 કટકે 1 પટ્ટો રાખો તો વચમાં ચકેડા પડે. એટલે આ વસ્તુ છે. જો અહીંયા નજારો જુઓ તમે ફુવારાનો, અને આ વસ્તુ તમે જોઈ શકો છો કે મગફળી કેવી ઉગી છે, એનું રિઝલ્ટ કેવું છે તમે જુઓ. બંને સાઈડ બતાવું છું. જો કેવી મગફળી ઉગી છે. ક્યાંય પણ ખાલું દેખાશે નહીં, કારણ કે બધું એક ભાગ કોરો રહ્યો નથી. અને તમે જુઓ આ રીતે મગફળી અમે વાવેલી છે. આ તમે પણ ફુવારાથી વાવી શકો. ઝડપથી વવાશે, ઓછું પાણી જોશે. અને જો આ રીતે અમારી મગફળી છે. જો તમે બધી ઉગી ગઈ છે. 1 બેરલ દાણું વાવી દીધું હતું એ ઉગી ગયું છે ને અત્યારે અમે પણ વાવી રહ્યા છીએ. આજે પણ વાવીશું. અને મગફળીમાં જો રીતે કોમ્પ્યુટર શિક્ષકનું વાવેતર જો પરફેક્ટ, કોઈ પણ ચીજની ખામી નહીં. જો પરફેક્ટ વાવેતર છે. જો હું ખેતી કરી શકું તો તમે કેમ ન કરી શકો છો ભાઈ? 2-3 હજારની નોકરી કરતાં ખેતી કરવી સારી છે. અને તમે ખુદનું ખેતી કરશો એટલે તમારો કોઈ બોસ નહીં રહેશે, તમને કોઈ ઝીંદવાળું નહીં છે. તમારે જેટલું કામ કરવું એટલું કરી શકો છો. જો અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. મારી યુટ્યુબમાં પણ ચેનલ છે. આ જ વિડીયો યુટ્યુબમાં પણ જોવા મળશે. સિરાજ જમાલ વડસરિયા. આવજો મિત્રો. બાય બાય. બાય બાય.